હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો જો અહીંયા છે ને 12 વાગી ગયા છે, એટલે નૂન જ થઈ ગયું કે ભાઈ. આમ તો આફ્ટરનૂન નહીં, મોર્નિંગ નહીં, પણ નૂન. તો ગુડ નૂન એવરીવન. તો અહીંયા જો મારે 6 વાગે કેક આપવાની હતી, એટલે મેં કીધું ચલો હવે કેક બનાવતા વિડીયો ચાલુ કરી દઉં, કેમ કે વિડીયોમાં મૂકવા માટે મારી પાસે કાંઈ જ નહોતું. એટલે મેં કીધું કેક બનાવતા તમારી જોડે વાતો કરી લઉં અને કેક બી થઈ જશે. તો કિડ્સ ગયા હતા બંને સ્કૂલે જતા રહ્યા છે, અને ડે છે આજે, કયો ડે છે? ટ્યુઝડે, શાયદ ટ્યુઝડે. તો મેં કીધું ચલ હવે કેક બનાવી નાખું. અને કેક આમ સિમ્પલ જ હતી કે તમારે જેવી તમને ગમે ને એવી બનાવી નાખજો, વાંધો નહીં. હવે કિડ્સ મોટા થઈ ગયા હોય એટલે એ કાંઈ થીમ બીમ હોય નહીં, નહીતર તો પહેલાં ક્રિકેટ થીમ, ફૂટબોલ થીમ, આ જેની કેક છે ને એ લોકો એવી બનાવડાવતા. પણ હવે મોટા થઈ ગયા, અને આવથી ફોન્ડનનું થોડુંક એવું છે કે ફોન્ડન અમુક લોકોને ભાવતું હોય, અમુક લોકોને ના ભાવતું હોય, એટલે સિમ્પલ ને સોબર જ કેક હતી. તો ચલો થોડી વારમાં હમણાં ગીશુને બી લેવા જવાનું થશે. રસોઈ મેં બનાવી દીધી હતી, ક્રમ્બલ કોટ કરી અને પછી હું રસોઈ બનાવી દઉં, અને પછી અડધો પોણો કલાક પછી પાછી મારે કેકનું ફાઇનલ ફિનિશિંગ કરવાનું હોય તો એ કરી નાખું. એટલે 12:30 જેવું થાય ને એટલે મારે કેક થઈ જાય. પણ પછી ડેકોરેશન જ્યારે એ લોકોને આપવાની હોય ને ત્યારે કરવાનું હોય, પ્રિન્ટ કઢાવવાની હોય કે એવું કંઈ હોય. સિમ્પલ ને સોબર ડેકોરેશન હોય તો વાંધો ના આવે, પણ પ્રિન્ટ કઢાવવાની હોય ને તો પ્રિન્ટ કઢાવવા જવું પડે. પછી એને કટિંગ કરવાનું, એમાં પછી ગ્લુગનથી ટૂથપીક ને એવું બધું લગાવવાનું, એટલે એવું બધું થોડુંક કામ વધી જાય. પણ સિમ્પલ ને સોબર હોય એટલે કાંઈ ટેન્શન ના હોય. તો ચલો તમે વ્લોગમાં બન્યા રહેજો, અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી દેજો, અને વિડીયોને કરી દેજો લાઈક. મળીએ થોડે ટાઈમ પછી. તો ચલો. હેલો ફ્રેન્ડ્સ, જો કપડાં અંદર છે એટલે તમે સમજી જ ગયા હશો કે બહાર વરસાદ આવે છે. હું તમને બતાવી દઉં બહાર વરસાદ. આજે કેટલો ટાઈમ પછી વરસાદ આવ્યો છે. અહીંયા ટોવેલ છે, જો વરસાદ સારો એવો આવે છે. કેમેરામાં સરખો દેખાતો નથી પણ સરસ આવે છે વરસાદ. અને હવે મેં ગીશુને લેવા જવાનું છે, 10 જ મિનિટની વાર છે. અને હું રેનકોટ ગોતું છું પણ મળતો નથી. હું પલડું એનો તો વાંધો નહીં, પણ ગીશુ પલળશે ને એની મને બીક છે. તો આપણે જોતી ના હોય ને એવી વસ્તુ, એને ફસાઈ ગઈ. જોતી ના હોય એવી વસ્તુ આપણે મૂકી દીધી હોય, પણ હવે અત્યારે અચાનક જ જરૂર પડી છે તો ગોતું છું. ગીશુને સ્કેટિંગ, જો ગીશુને છે ને મસ્ત આવડી ગયા છે ઇનલાઈન. આજે ગીશુના સ્કેટિંગ પૂનમ આવી ગયા છે તો કરી દઈ સરખા. પણ હવે મને રેનકોટ મળતા નથી તો શું કરીશું ગાઈઝ? રેનકોટ મળતા નથી. એનીવે ચલો, ટાઈમ થઈ ગયો છે ઓલમોસ્ટ લેવા જવાનો, અને હાલ ઘોડી હામા પર એવું છે. મેં ક્યાં મૂક્યા હશે રેનકોટ? આવું છે, જ્યારે જોતી હોય ને ત્યારે વસ્તુ ના મળે છે, ના જોતી હોય ને ત્યારે સામે આવે. અને અત્યારે કોઈ લેવા વાળું નથી, લેવા મારે જ જવું પડશે. નાઇટ ડ્રેસ એમને પહેર્યો છે, પહેરી રાખવું છે, કેમ કે પલળીએ ને તો પછી આવીને ટેન્શન નહીં. નાઇટ ડ્રેસ ફટાફટ સુકાઈ જાય. જીન્સ ને એવું પહેર્યું હોય ને તો સુકાતા વાર લાગે. તો ચલો કોઈકને ફોન કરી લઉં, કોઈ જતું હોય તો લેતા આવે, નહીં તો મારે જ જવું પડશે પલળતા. મળીએ, આવીને મળાવું ગીશુને તમને. મોન ગીશુ આવી ગયા છે સ્કૂલેથી, અને બહુ પલળ્યા નહોતા, થોડા પલળ્યા હતા, પણ કપડાં બદલાવવા પડે એમ હતા એવું બધું, એટલે કપડાં મેન ગીશુએ બદલાઈ લીધા છે. જો ગીશુ આવી ગઈ સ્કૂલેથી, અને હજુ તો પૂનમ છે ને, આ ટોય એનું કાલ રાજસ્થાનથી લઈ આવ્યા, અને આ તોડી નાખ્યું છે. શું કર્યું હે? એક રમકડું હાજુ ના રહેવા દે ફ્રેન્ડ્સ. મારી મીતુ નાની હતી ને ત્યારે એના એકેય ટોય એવા નહોતા કે તૂટી ગયા હોય એવા. અને ગીશુને તો આવતા વેદ કારીગરાઈ થઈ જાય. હે ગીશુ? થાશે ફિટ ને તાર હું કરી દઈશ પછી, રાહ દે. થાશે? તો એવું છે. તમારે ત્યાં વરસાદ કેવો છે કોમેન્ટમાં જરાક કહેજો. અને બસ બીજું તો શું, વરસાદ હાવ કરીને જતો રહ્યો. હાવ કરવાયો હતો ને ગીશુ વરસાદ? કેમ હાવ કર્યું? હાવ કરીને જતો રહ્યો.
નોટંકી બાજ. ગીશુ ઘરે હોય ને એટલે આમ ટાઈમ પાસ સારો થઈ જાય. મજા આવે. તો ચલો હવે કરશું લંચ અને પછી કરશું ડિનર. ના પહેલા લંચ કરશું, પછી થોડી વાર રેસ્ટ કરશું, પછી ગીશુને જરાક તાવ જેવું છે આજે. તો કે મમ્મા મારે તારે સ્કૂલે નથી જવું. મેં કીધા સુઈ જા તો નથી જવું, નહીતર જવાનું જ છે. તો કે ના એવો બધો તાવ નથી. પાછી મને કે ગીશુ શું કે એવો બધો તાવ નથી, મારે સૂવું પડે. શું કહેતી હતી? હે બોલ તો ખરા. હું કાલ ક્યાં વહી જઈશ? ચલો તો જમવામાં છે આજે બટેકાનું શાક બનાવી દીધું છે, કારણ કે શાક કાંઈ હતું નહીં એટલે આજે ખાલી બટેકાનું શાક બનાવી દીધું છે અને રોટલી બનાવી દીધી છે. અને કેક ઓલમોસ્ટ બની ગઈ છે મારી, ખાલી ઉપરનું ડેકોરેશન જ બાકી છે. અને પછી મારે બનાવવાની છે 25 કપ કેક. તો એ બનાવતા બનાવતા મારે તમને એક વાત કહેવાની છે. હું તમને જ્યારે હું કપ કેક બનાવીશ ને ત્યારે કહીશ. ઓકે, તો વિડીયોમાં બન્યા રહેજો. ઓકે ઓકે. જો આગળ મેં તમને કીધું હતું ને કે હું કેક બનાવતા બનાવતા એક વાત કહીશ. તો વાત એવી છે કે જ્યારે મેં 2 વર્ષ પહેલાં મેં જ્યારે કેકનો બિઝનેસ ચાલુ કર્યો ને ત્યારે મને એવું હતું કે ચાલશે નહીં ચાલે, એવું બધું મેં વસાવ્યું હતું તો બધું ખરા, પણ મને એવું હતું કે ચાલશે કે નહીં ચાલે. પણ અત્યારે છે ને સારો એવો બિઝનેસ ચાલવા માંડ્યો છે. ત્યારે મને એવું થતું હતું કે મેં કીધું નહીં ચાલે ને તો કાંઈ નહીં, આપણા છોકરાઓના બર્થડે, આપણો બર્થડે, આપણે ઘરની કેક તો ખાવા મળશે એમ બહારથી લાવવા કરતાં. પછી મેં સ્ટાર્ટિંગમાં તો કપકેક બનાવીને બધાને ચખાડી હતી, તો બધાને ટેસ્ટ સારો લાગતો હતો. એટલે મારે ફ્લેટના ઓર્ડર આવવા માંડ્યા હતા. હવે તો બહારથી ઓર્ડર આવવા માંડ્યા છે. આ 25 કપકેક જે મફિન્સ છે ને એ બહારના જ છે. થોડાક દિવસ પહેલાં મેં 50 કપકેક બનાવી હતી. તો એના બર્થડેમાં બેન ગયા હશે, તો એને મને ફોન આવ્યો કે તમારી કેક બહુ જ સરસ હતી ને અમને બહુ જ મજા આવી. તો મને બી 25 મફિન, પહેલાં 20નું કીધું, પછી કે મને 25 બનાવી દેજો. એટલે મેં કીધું સારું. તો મારો કહેવાનો મતલબ એવો છે કે ધંધો છે ને એ ધંધાને ખેંચે એમ, નાનો હોય કે મોટો, કોઈને ખબર પડે ને એટલે. અને એમાંય જો ઘરનું હોય ને એટલે અત્યારે છે ને ફર્સ્ટ પ્રાયોરિટી આપે છે કે હોમમેડ ફૂડની બધી પ્રાયોરિટી આપે છે. તો અત્યારે મને કેક મારું પેશન હતું, મને બહુ ટાઈમથી કેક શીખવી હતી. અને હું બેકરીમાં જઈને પૂછતી ખરા કે તમે લોકો અમને શીખવાડો એમ, તો એ લોકો ના પાડતા. અને આ મારું પેશન છે અને મને બહુ મજા આવે છે કેક બનાવવાની. તો મારી જોડે ગીશુને બી મજા આવે છે. એ જો વાતો કરતાં કરતાં મારી જોડે મંડાણી છે. એટલે આપણે ગમે એ નાનો બિઝનેસ કરતા હોય, મોટો કરતા હોય, પણ ધંધો કરવો જોઈએ. તો જો અહીંયા નેક્સ્ટ ડે થઈ ગયો હતો અને નેક્સ્ટ ડે કિડ્સ સ્કૂલે જતા રહ્યા ને પછી વરસાદ ચાલુ થઈ ગયો હતો. અને સવારમાં વરસાદ આવે ને તો વાતાવરણ તો કંઈક એટલું મસ્ત લાગે. હું તો આ વિન્ડોથી આ વિન્ડો ને આ વિન્ડોથી આ વિન્ડો જોયા જ કરું. બહુ મજા આવે વરસાદ આવે ને. અને મીતુ એવું કહેતી હતી કે અમે સ્કૂલે જઈએ ને પછી જ વરસાદ આવે. કાલે એ કે વરસાદ આવ્યો તો હું સ્કૂલે ગઈ પછી આવ્યો. હેલો, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ગાઈઝ, તો અત્યારે 7:30 વાગ્યામાં હું છે ને વિડીયો લેવા મજબૂર થઈ ગઈ. બિકોઝ જો હું તમને બહારનું વાતાવરણ બતાવી દઉં એકવાર. એટલો અંધારો છે વરસાદ, પાછળ જાડી છે ને ગંદી થઈ ગઈ છે. અને ઉપરથી ડ્રોપ્સ પડે ને, વરસાદ એકદમ આવતો હોય ને આ બધું કેમ પટાઈ ગયું ને એવું લાગે. બહાર એકદમ વરસાદ અંધારો છે, જાણે એમ થાય છે કે હમણાં છે ને અમદાવાદ તણાઈ જાય એવો વરસાદ અંધારો છે. પણ વેધરમાં જોઉં છું ને તો 30% જ વરસાદ છે. ડ્રીઝલ ડ્રોપ જ છે અત્યારે, વધારે કંઈ છે નહીં. અને કિડ્સ જતા રહ્યા છે બંને સ્કૂલે. અને ઘરે હોય ને ત્યારે એમ થાય કે આવશે ને હાલ ને મોકલી દે. પછી સ્કૂલે હોય ને ત્યારે ટેન્શન થાય કે આવશે તો કેમ, શું કરીશું એમ લેવા માટે. કેમ કે મારે
અમારા આગળ અહીંયા થોડુંક પાણી ભરાઈ જાય છે, બાકી બધે વાંધો નથી. સ્કૂલ પાસે એમ તો વાંધો નથી, પણ અહીંયા આગળ થોડુંક ભરાઈ જાય છે ને. તે દિવસે જોયું ને તમે આગળના વિડીયોમાં, એટલે પૂનમ તો એમ કહીને ગયા છે કે હું લઈ આવીશ છૂટશે ત્યારે, પણ કદાચ ને વધારે વરસાદ આવે તો ઓલી વખતની જેમ વહેલું લેવા જવાનું થાય તો છોકરા સ્કૂલે હોય ને ત્યાં સુધી ટેન્શન રહી કે વરસાદ આમ છોકરા ઘરે આવી જાય ને પછી આવે તો ભલે, પછી આવે તો સારું, પણ સ્કૂલે હોય ને ત્યાં સુધી કંઈ ના થાય ને તો સારું, એવું ટેન્શન રહી બધાને. તો અત્યારે જો મસ્ત અમે તો કપડાં યાદ તો અંદર સૂકવા છે, અને આજે મને એમ છે લગભગ કામવાળા બી નહીં આવે, એટલે બધું જાતે જ કરવાનું છે. તો બાથરૂમ ધોવાઈ ગયા, કપડાં સુકવાઈ ગયા. હવે જોઈ લઉં એપમાં કે કામવાળા આવ્યા છે કે નહીં, પછી આપણે વળગી જઈએ પાછા કામે. વાસણ હજુ બધું બાકી છે, ખાલી કપડાં ને બાથરૂમ બે જ થયા છે અને નાસ્તો થયો છે. તો ચલો કરી નાખીએ આપણે કામ. અને ગીશુને આજે સ્કેટિંગ ડે હતો, પણ ગીશુ ઇનલાઇન કરીને ગઈ ને બહુ જ આમ શોખ હતો કે હું ઇનલાઇન સ્કેટિંગ કરીશ, હું સરને બતાવીશ, મને ઇનલાઇન આવડી ગયા એમ. પણ આ વરસાદનો હવે એનું ગ્રાઉન્ડ ભીનું થઈ ગયું, તમે લોકો મૂકવા ગયા ને ત્યારે. તો આજે એને સ્કેટિંગ થશે નહીં, વરસાદમાં પલળશે ને એવું થશે. તો ચલો કરી નાખીએ કામ, પતાવી દઈએ પેલા બધું. સોરી ગાઈઝ, હું 7:30 બોલી ને, 7:30 નહીં 8:30 થયા છો. મને 7:30 લાગ્યું, એટલે મેં કીધું અત્યારે આમ કેમ કે આ વાતાવરણ એવું છે ને, અંધારું એવું છે ને, તો એવું જ લાગે કે હજુ 7:30 જ થયા છે. હું ઉઠીને 5:15 6 વાગે નાહીને બધું પતાવીને બધું બ્લાઇડરને ખોલ્યું ને તો એ અંધારું એકદમ હતું, ને તો 6 વાગે થોડુંક અજવાળું થઈ ગયું, પણ અંધારું બહુ જ હતું. હવે બધા ગયા છે ને એટલે હવે આવશે વરસાદ. અત્યાર સુધી ટ્રીઝલ ડ્રોપ જ હતું, હવે ચાલુ થઈ ગયું છે. એનીવે ચલો, છોકરાનો ફોન આવે ને પહેલા આપણે કામ પતાવી દઈએ, પછી દોડી ફોન જ થશે કે કોણ લેવા જાય છે ને શું કરે છે. કેમ કે સોસાયટીમાં બધા છોકરા હોય ને, એક કોઈ મોટી ગાડી લઈને જતું હોય ને તો અમારે સ્કૂટર વાળાને જવું નહીં, બધાને ભરતા આવે એવું. હવે જોઈએ શું થાય છે આગળ, બતાવું તમને, અપડેટ આપતા રહીએ. તો ચલો કામ પતાવી દઈએ, પછી મળીએ થોડી વારમાં. અને હા, ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો પ્લીઝ 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 પ્લીઝ. તો ચલો કામ બધું પતી ગયું છે, અને મારે બનાવવાનો હતો આજે છોલે અને પૂરી. તો તમને છોલેની રેસીપી આપી દઉં કે હું કેમ બનાવું છું. તો અહીંયા મેં એક પેનમાં મૂકી દીધું છે થોડુંક ઓઇલ, અને એમાં નાખ્યું છે મેં લસણવાળું બટર. બિકોઝ ગાર્લિક બ્રેડ બનાવી હતી ને ત્યારે થોડુંક વધ્યું હતું, એટલે હું આવી રીતના યુઝ કરી નાખું છું પંજાબી શાકમાં. તો લસણવાળું બટર એમાં નાખી દીધું છે. અને લસણ પેલું થોડા ગ્રેવીમાં નાખ્યું છે, પણ મેં એક્સ્ટ્રા લસણ નાખ્યું છે. પછી એમાં નાખશું થોડુંક જીરું અને થોડીક હિંગ. જીરું અને હિંગનો જ વઘાર કરવાનો છે, કારણ કે બાકીના જે ખડા મસાલા હોય ને એ મેં ચણા બાફ્યા ને ત્યારે જ એમાં નાખી દીધા હતા. અને પછી આપણે એડ કરીશું ગ્રેવી. તો ગ્રેવીમાં મેં એક ટામેટું, એક ડુંગળી અને થોડું લસણ અને થોડુંક અમથું આદું નાખ્યું હતું. આદુનો ટેસ્ટ મને ગ્રેવીમાં બિલકુલ નથી પસંદ, પણ મેં થોડુંક અમથું આમાં નાખ્યું હતું. અને પછી એમાં હું નાખીશ ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, અને ગ્રેવી પ્રમાણે જ મીઠું નાખવાનું હતું, કારણ કે મેં છે ને ચણા જ્યારે બાફ્યા ને ત્યારે એમાં થોડુંક મીઠું નાખી દીધું હતું ચણા પૂરતું. તો એટલું નાખી અને પછી હલાવી દઈશું. અને પછી હલાવી અને પછી ચણાનું પાણી જે બાફ્યું હોય ને એ પાણી સહિત ચણા નાખી દેવાના છે. એન્ડ ધીસ ઇન્ગ્રેડિયન્ટ્સ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન છોલે. આ છે આંબલીનું પાણી છોલેમાં ફરજિયાત નાખવાનું છે, એનાથી ટેસ્ટ મસ્ત આવે છે. અને લાસ્ટમાં મેં એડ કર્યો હતો થોડોક અમથો ગરમ મસાલો, કેમ કે અમે લોકો ગરમ મસાલો બહુ ઓછો યુઝ કરીએ છીએ. આવું પંજાબી શાક હોય ને, છોલે મસાલા, તો મેં લાસ્ટમાં થોડોક છોલે મસાલો નાખી અને પાછું એને કૂક થવા માટે મૂકી દીધું હતું. તો જો મેં અહીંયા ભગવાનને થાળ ધરાઈ દીધો છે, અને અહીંયા થઈ ગઈ છે પૂનમની ડીશ રેડી. તો ચલો બધા જમવા. હેલો ગાઈઝ, જો વાગી ગયા છે 5:15 અને મીતુને
છે કાલે ગીશુને, સોરી ટેસ્ટ છે. મિથુન ગીશુને આડા નવડું થઈ જઈશ મને બધું. તો ગીશુને છે કાલે ટેસ્ટ, એક ચેપ્ટર થઈ ગયું ને હે, અને ટીવી જોવા બેસી જઈશ. જો ગીશુ શું જોયું છે હે, નામ વગરનું કાર્ટૂન. દે તો પગામ દે તો નથી એડિશન નું છે ચેપ્ટર, અને બીજું કયું છે કાના? 9 નંબરનું છે ચેપ્ટર 9 અને ME2 ચાલુ થઈ ગયું ગાઈસ. એને એક્ઝામ પછી એક્ઝામ ચેપ્ટર 2 સુધી 9, ચેપ્ટર 2 અને ચેપ્ટર 9. હા, બે જ છે, ચેપ્ટર 2 અને ચેપ્ટર 9. અને હજુ તો ME પૂરી થઈ અને ત્યાં પાછી એ લોકોને એક્ઝામ ચાલુ થઈ ગઈ, એટલે એને આખું વરસ કન્ટિન્યુ રહેશે. એવરી વેનસડે ટેસ્ટ. ME 1 હોય ને એમાં 6 પેપર હોય, મતલબ 6 સબ્જેક્ટ ને બધા. તો એ હજુ પૂરા થયા ને તો હજુ 12 ઓગસ્ટથી પાછું ચાલુ. ગીશુને છે ને આખું વરસ એક્ઝામ જ આપવાની હે ને ગીશુ, લગભગ 3rd સુધી. એમ તો 3rd સુધી આવે ને આ ME. તો ચલો એક ચેપ્ટર થઈ ગયું છે, એક હજુ બાકી છે, તો કરાવી દો. અને એ છે ટાઈમ જોતા શીખવાડીએ ને. તો ચલો ગીશુ, ચલો બેટા. અને હા, રસોઈ મારે આજે બનાવવાની નથી, પૂનમને ગીશુને બેને જ ખાવું છે, મારે નીતુને જમવાનું નથી. તો પૂરી પડી છે અને શાક પડ્યું છે બપોરે જે બનાવ્યું હતું ને. તો પૂનમ કે અમારે ચાલશે, તો મેં કીધું તો મારે ચાલશે, મારે આજે રજા. તો ચલ, પછી 5:15 થઈ ગયા છે, એક ચેપ્ટર કરી નાખે અને પછી ક્યાં જવાનું? પછી નીચે રમવા જવાનું, રોજનું. ચલો ત્યારે, ચાલો ઉભી થા મત દીકરો, હાલ ટીવી બંધ કરો. ગીશુના વાળ જો ટકુકડા નીકળ્યા કરે. મારે નીકળે જ છે, જો ઓઇલ લગાવું ને તો જ આ બેસે, બાકી આ બેબી હેર છે ને એ નીકળ્યા જ કરે છે. પછી જો નીચે રમી આવ્યા અને જમી અને બેસી ગયા હતા મહાભારત જોવા. આ મહાભારત જોવાની એવી મજા આવે છે ને. આમાં જે અર્જુન બને છે ને એ ધારીનો છે ને, લેવા પટેલનો છોકરો છે. એને મેં કુંડળી આખી કાઢી લીધી. અને જો ગીશુ, અમે મહાભારત જોતા હતા ને તો ગીશુને મહાભારત જોવું નહોતું, એને ફોન જોવો હતો. તો મેં ફોન ના આપ્યો ને તો અહીંયા રીસાઈ અને કલર લઈને બેડ ઉપર ચડી ગઈ છે. વ્હાઈટ બેડશીટ છે ને તો હું કલર ઉપર લઈને ચડીને ના પાડું કરવાની, કે બેડ ઉપર ના કરતી એમ. તો એ ખીજાણી હોય ને એ રીસાય ને ત્યારે બેડ ઉપર જ ચડીને બેસે. અમે બધા મહાભારત જોઈએ છે ને એ અહીંયા કલર કરે છે. ચલો ગાઈઝ, તો વિડીયોનો કરીએ એન્ડ. વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ.